શું તમે કાર્તિકી પૂર્ણિમાની એક ખાસ ક્ષણ વિશે જાણો છો, જેને પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ સાથે સીધો સંબંધ છે? દર વર્ષે કાર્તક માસની પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર એટલે કે સોમદેવ, જેમના તપના કારણે ભગવાન શિવ સોમનાથના સ્વરૂપમાં પૃથ્વી પર આવ્યા હતા, તે ચંદ્રમા રાત્રે 12 વાગ્યે સોમનાથ મંદિરના શિખર પર આવે છે. મધ્યરાત્રિએ એક એવો ખગોળીય સંયોગ થાય છે કે જ્યારે ચંદ્ર, સોમનાથ મંદિરનો ધ્વજ, ત્રિશૂળ અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક સીધી રેખામાં આવે છે. અમૃત વર્ષા યોગ તરીકે ચંદ્ર સોમનાથ મહાદેવને પોતાની ચાંદનીની શીતળતાનો અમૃત અભિષેક કરે છે. આ વિશેષ પ્રસંગે સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તો ધન્ય બને છે અને આ પ્રસંગે સોમનાથમાં 5 દિવસનો